वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमः विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाभ्यामोनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। हरिशरणम। असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। भक्तों, निखिल है प्रत्यनीक कल्याणिक दान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवतारोना अवतारी सर्व कारणोना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી કૃષ્ણને હું સાષ્ટાંગ પ્રણામ કરી આજથી દસમ સ્કંદની કથા કહેવાનો શુભારંભ કરું છું। ભક્તો, આ દસમ સ્કંદની જે કથા જે છે એ કથા તો તમે ભારત વર્ષના બધા જ સુપ્રસિદ્ધ વક્તાઓના મુખે સાંભળી હશે અને એ લોકોએ જે દસમ સ્કંદની કથા તમને કહી હશે એ યથાર્થ જ હશે। પરંતુ ભક્તો, હું જે તમને અત્યારે દસમ સ્કંદની કથા સંભળાવવા જઈ રહ્યો છું તેની વિશેષતા એ છે કે આ દસમ સ્કંદની અંદર જેટલા પણ પાત્રો આવે છે એ બધા જ પાત્રોના પૂર્વજન્મ વિભિન્ન પુરાણોની અંદર આપવામાં આવેલા છે। ગર્ગ સંહિતાની અંદર પણ એ બધા જ પાત્રોના પૂર્વજન્મ જોવા મળે છે। કેટલાકના પૂર્વજન્મ મહાભારતની અંદર, બ્રહ્મવૈવત પુરાણની અંદર, હરિવંશની અંદર, બ્રહ્માંડ પુરાણની અંદર, સ્કંદ પુરાણની અંદર ઇત્યાદિ પુરાણોની અંદર એ પાત્રો જે છે તેના પૂર્વજન્મ જોવા મળે છે। તો આ દસમ સ્કંદની કથાની અંદર એ બધા જ પાત્રો જે ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર એમની સહાય કરવા માટે ધરાતલની ઉપર પધારેલા હતા એના બધા જ પૂર્વજન્મો જે છે એ પણ આ દસમ સ્કંદની કથાની અંદર હું વર્ણન કરીશ। એટલે આ કથાની અંદર તમને બધાને એ
એ બધા જ પાત્રો જે છે એ પાત્રો પૂર્વ જન્મની અંદર કોણ હતા અને આ જન્મની અંદર એને ભગવાનનો સાક્ષાત યોગ કેવી રીતના થયો, એ બધી જ વસ્તુ શ્રવણ કરવા મળશે. માટે આપ શ્રી બધા જ ધ્યાન દઈને આ દસમ સ્કંદની કથા જે છે એ શ્રવણ કરજો. આ દસમ સ્કંદની કથા ક્યારે હું વિરામ આપીશ એ હું કહી શકતો નથી, કારણ કે હરિ અનંત, હરિ કથા અનંત. ભગવાન પણ અનંત છે અને ભગવાનની કથાઓ પણ જે છે એ પણ અનંત છે. જેમ જેમ શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ તેમ તેમ ભગવાન શ્રી કૃષ્ણના સંબંધની અંદર નવી નવી કથાઓ જે છે એ જાણવા મળે છે. તો અત્યાર સુધીની અંદર અમે જેટલા શાસ્ત્રોનું અધ્યયન કરેલું છે અને ભગવાન શ્રી કૃષ્ણની લીલા વિશે જે પણ કંઈક મારા વાંચવામાં આવેલું છે એ બધી જ વાત હું આ દસમ સ્કંદની કથાની અંદર તમને બધાને શ્રવણ કરાવીશ. તો બધા જ એકાગ્ર મનથી આ દસમ સ્કંદની કથા જે છે શ્રવણ કરજો. સર્વપ્રથમ જે શાસ્ત્રને આપણે સાંભળવા જઈ રહ્યા છે એ શાસ્ત્રનું રહસ્ય શું છે, તથા જે પાત્રને આ સ્કંદની અંદર અર્થાત કે દસમ સ્કંદની અંદર ભગવાન વેદવ્યાસજીએ નાયક તરીકે લીધા છે, એ પાત્ર કોણ છે એનો પરિચય જાણવો અત્યંત જરૂરી છે. માટે પ્રથમ આપણે એની ચર્ચા કરશું. સર્વપ્રથમ આપણે આ દસમ સ્કંદનું રહસ્ય જે છે એ જાણીએ. તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર ગઢડા મધ્યના 39મા વચનામૃતમાં આ દસમ સ્કંદનું રહસ્ય સ્પષ્ટ કરતા પોતે કહે છે કે દસમ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ, સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિ સ્વરૂપ કહ્યા છે, જ્ઞાન રૂપ કહ્યા છે, તત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કહ્યા છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું. તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કરતા તે પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. આમ ભગવાન સ્વામિનારાયણે અહીં વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે જે સંપૂર્ણ જગતનું કારણ છે એ કારણ બીજું કોઈ નથી પરંતુ દ્વાપર અને કલીની સંધિની અંદર દેવકી અને વસુદેવના ઘરે પ્રગટ થનારા એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ સંપૂર્ણ જગતનું કારણ છે. અને ભગવાન સ્વામિનારાયણે જે આ વાત કહેલી છે એ વાતની અંદર શ્રુતિ ભગવતી જે છે એ પ્રમાણ છે. જેમ કે ગોપાલ તાપનીય ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે વેદ ભગવાન કહે છે કે કતમઃ પરમો દેવઃ કુતો મૃત્યુઃ બિભેતિ
કેનેદમ વિશ્વમ સંચરસ્તિતિ કદુ હોવાચ બ્રાહ્મણ કૃષ્ણો વૈ પરમમ દૈવતમ. અર્થાત બ્રાહ્મણે પૂછ્યું કે સર્વશ્રેષ્ઠ દેવ કોણ છે? કાળ કોનાથી ભય પામે છે? કોના આધારે આ વિશ્વ ચાલે છે? ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે શ્રી કૃષ્ણ જે છે એ જ પરમ દૈવત છે. અર્થાત કે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા બીજા કોઈ નથી પરંતુ સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ છે એવું વેદ ભગવાન પણ પોતે કહી રહ્યા છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ જે કહી ગયા છે એની અંદર શ્રુતિ ભગવદી પ્રમાણરૂપ છે. શ્રીમદ ભાગવતની અંદર પણ ઠેર ઠેર જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. જેમ કે શ્રીમદ ભાગવત સપ્તમ સ્કંદ 15મો અધ્યાય 75મા શ્લોકની અંદર નારદજી જે છે એ પોતે કહે છે કે હે યુધિષ્ઠિર, આ મનુષ્ય લોકમાં તમારા બધાનું ભાગ્ય અત્યંત પ્રશંસનીય છે. કારણ કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નામ ધારણ કરી મનુષ્ય રૂપે ગુપ્ત રીતે નિવાસ કરે છે. તેથી જ સઘળા સંસારને પવિત્ર કરી દેનારા ઋષિ મુનિઓ વારંવાર તેમના દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવતા રહે છે. યુયમ નૃલોકે બટભૂરિભાગા લોકમ પુમાના મુનયો અભિયંતી યેષામ ગૃહાના વસતીતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. એ નારદજી પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ જે છે એ અવર નથી પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને 7:15-19ની અંદર શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પારતઃ પરમ વિસ્મિતઃ. અર્થાત કે જે શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના આજ્ઞાકારી સેવક, દૂત, મામાના દીકરા સમજતા હતા એવા યુધિષ્ઠિર મહારાજ નારદજીના મુખે એવું સાંભળે છે કે આ શ્રી કૃષ્ણ એ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ત્યારે એ વાત સાંભળીને યુધિષ્ઠિર મહારાજ જે છે એ અતિ આશ્ચર્યચકિત થઈ જાય છે. અહીં પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે શ્રી કૃષ્ણ જે છે એ અવર નથી પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પ્રથમ અધ્યાયના 23મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ પોતે કહે છે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર. અર્થાત કે વસુદેવના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તે કોણ છે? તો જે અક્ષરાદિથી પણ પર છે એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રગટ થવાના છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે એતે ચાંશ કલા પુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કે આ બધા ભવ બ્રહ્માદિક મનો ઇત્યાદિક તો ભગવાનના અંશ કલા આવેશ અવતાર છે પરંતુ શ્રી કૃષ્ણ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી કૃષ્ણ જે છે એ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ગરુડ પુરાણની અંદર
10મા અધ્યાયના 55મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે સત્યમ સત્યમ પુનઃ સત્યમ રુદ્ધુત્ય ભુજમુચ્યતે વેદાત શાસ્ત્રમ પરમ નાસ્તિ ન દેવઃ કેશવાત પરઃ. અર્થાત હું હાથ ઊંચો કરીને વારંવાર કહું છું કે વેદોથી કોઈ શ્રેષ્ઠ શાસ્ત્ર નથી અને કેસી નામના દૈત્યને મારનારા કેશવ શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી. અર્થાત શ્રી કૃષ્ણ જે છે એ આ જગતનું અંતિમ કારણ છે અને એવા એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર જે છે એ આ 10મ સ્કંદની અંદર કહેવાયા છે. મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર 70મા અધ્યાયના 5મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખે છે કૃષેર ભૂવાચક શબ્દો અણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્ય વિધીયતે. અર્થાત કૃષ ભૂ સત્તા સત્યતા પરમેશ્વરના સત્યત્વ ગુણને કહે છે અને અણ જે છે એ આનંદને કહે છે. તે બંને ભાવની એકતા અર્થાત કે સદાનંદ સત્ય સ્વરૂપ આનંદ સ્વરૂપ કૃષ્ણ તે જ પરબ્રહ્મ છે. આ મહાભારતની અંદર જ્યાં આદિમાં મધ્યમાં અને અંત્યની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાનનું જ ગાયન થયું છે એ મહાભારત પણ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે કોઈ નથી પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. બ્રહ્માજી જે છે એ પોતે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા પોતે કહે છે અહો ભાગ્યમ નંદ ગો વ્રજોકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. કે અહો નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું અહો ભાગ્ય છે કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પૂર્ણ બ્રહ્મ એવા આપ તેમના સગા સંબંધી અને સુહૃદ છો. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર મધ્યના 39મા વચનામૃતમાં કહે છે કે વાસુદેવ શ્રી કૃષ્ણ છે તે જ સર્વોપરી છે. અર્થાત કે પ્રગટ પ્રમાણ વાસુદેવ ભગવાન છે એ જ સર્વોપરી તત્વ છે. એનાથી પર જગતની અંદર કોઈ તત્વ નથી. આમ કહીને ભગવાન સ્વામિનારાયણે એ બધા જ મતનું ખંડન કરી દીધું છે કે જે લોકો કપોળ કલ્પિત વેદ વિરુદ્ધ નિર્વિશેષ બ્રહ્મ તત્વને પ્રતિપાદન કરવાની ચેષ્ટા કરે છે. ભગવાન સ્વામિનારાયણે કહી દીધું છે કે વાસુદેવ શ્રી કૃષ્ણ જે છે એ જ સર્વોપરી તત્વ છે. એનાથી પર કોઈ તત્વ છે જ નહીં. અને એ વાસુદેવ શ્રી કૃષ્ણ જે છે એ પરિપૂર્ણ છે. એ કોઈ અંશ નથી કે કોઈ કલા નથી. કારણ કે આ વાત નારદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલી છે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા ન ચાણો માત્રમ ભિન્નાની તથાપ્યસ્માન વિમોહસી. કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. તે રૂપોમાં અણુ માત્ર ભિન્નતા નથી. તથાપી ભિન્ન હોય એમ અમને મોહ પમાડો છો. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે રામકૃષ્ણાદિ બધા જ રૂપો જે છે એ પરિપૂર્ણ જ છે, એ અપૂર્ણ નથી. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર 10:37-25 ની અંદર પોતે કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે.
આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 20:31-11 ની અંદર કહે છે કે ભગવાન જે શરીર ધારણ કરે છે તેમાં તેમનો પ્રતાપ તલભાર પણ ઘટતો નથી. માટે ભક્તો, એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. કેટલાક ધૂર્ત લોકો જે છે, પાખંડી લોકો છે, એ લોકો શ્રી કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તો અંશ છે, લીલા પુરુષોત્તમ છે, રામ જે છે મર્યાદા પુરુષોત્તમ છે. પરંતુ ભક્તો, આ નારદ પુરાણના વચન છે, બ્રહ્માજીની સ્તુતિ છે, આ ભગવાન સ્વામિનારાયણના વચન છે, જે સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એ જ અંતિમ તત્વ છે. ગર્ગ સંહિતાની અંદર પણ તમે જુઓ તો ઠેર ઠેર જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. ગર્ગ સંહિતાની અંદર ગોલોકખંડ અધ્યાય 1:26 ની અંદર પરિપૂર્ણતમ સાક્ષાત શ્રી કૃષ્ણો ના અન્યત્ર એ વહી, કે સ્વયં પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, બીજો નથી. અને આ જ વાત જે છે એ ગર્ગ સંહિતા ગોલોકખંડ 3:15 ની અંદર પણ કહેલી છે. ઉપરાંત ગોલોકખંડ 10:37-38 ની અંદર પણ આ વાત કહેવાયેલી છે. ગોલોકખંડ 11મા અધ્યાયના 28મા શ્લોકની અંદર, ગર્ગ સંહિતા વૃંદાવન ખંડ 12મા અધ્યાયના 18મા શ્લોકની અંદર પણ આ વાત કહેલી છે. ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયના એક અગ્રગણ્ય સંત મુક્તાનંદ સ્વામી ધર્મ આખ્યાન ગ્રંથની અંદર કડવા 4 ની અંદર પોતે કહે છે કે એવા કમલ નયન શ્રી કૃષ્ણજી તે અખિલ જગ આધારજી, એ છે અક્ષર કેરા આત્મા સર્વજ્ઞ શ્રી ભગવાન. કે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ અક્ષરના પણ આત્મા છે, કે જે અક્ષર જે છે એ સંપૂર્ણ જગતનો આધાર છે, પરંતુ એ અક્ષરના પણ આધાર જે છે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન છે. અને એવા એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે તેનું ગાન આ શ્રીમદ ભાગવતની અંદર કરાયું છે. આવા તો કેટલા પ્રમાણ મારી પાસે છે ભક્તો, હજારે હજાર પ્રમાણો જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે પ્રતિપાદન કરે છે. મહાભારતના વન પર્વની અંદર 272મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી કીધા છે. મહાભારતના ભીષ્મ પર્વની અંદર અધ્યાય 67 ની અંદર ગંગાપુત્ર ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણને સર્વ અવતારના અવતારી કીધેલા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયની અંદર અક્રૂરજીએ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી કહ્યા છે. મહાભારતના શાંતિ પર્વના અધ્યાય 47 ની અંદર જે ભીષ્મ સ્તવરાજ તરીકે ઓળખાય છે તેની અંદર ગંગાપુત્ર ભીષ્મએ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે કહ્યા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયની ભક્તરંજની ટીકા, જે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોત્તમ આચાર્ય એવા ભગવત પ્રસાદજી મહારાજે રચેલી છે, તેની અંદર પણ એમણે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે કહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પંચાળાના 6ઠા વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે કહ્યા છે. આમ જેટલા પણ મહાત્માઓ જે છે એ એક સૂરે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. એનાથી પરમ તત્વ જગતમાં કોઈ જ નથી. એટલે જ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય મુમુક્ષુજન યથાર્થ રીતે જાણી શકે, એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરેલી છે
કે શ્રવ્ય શ્રીમદ ભાગવત દસમ સ્કંદ આદરાત પ્રત્યહમ વા સકૃત વર્ષે વર્ષે વાચ્યો અથ પંડિતૈ. અને શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દસમ સ્કંદ તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવું અથવા વર્ષો વર્ષ એક વાર સાંભળવું, અને જે પંડિત હોય તેમને નિત્ય પ્રત્યે વાંચવું અથવા વર્ષો વર્ષ એક વખત વાંચવું. શિક્ષાપત્રી 117મો શ્લોક. આ પ્રમાણે પોતાના તમામ આશ્રિતોને ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરેલી છે કે તમારા બધાએ જ શ્રીમદ ભાગવત નો દસમ સ્કંદ જે છે એ નિત્ય પ્રત્યે આદર થકી વાંચવો અથવા સાંભળવો, અથવા વર્ષો વર્ષે એક વખત પણ આ દસમ સ્કંદ જે છે એ વાંચવો અથવા સાંભળવો. શિક્ષાપત્રીની અંદર 98મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે દસમ સ્કંદ વિશે પોતે કહે છે, શ્રીમદ ભાગવતસ્યૈષુ સ્કંદો દસમ પંચમો સર્વા અધિકતયા જ્ઞેયો કૃષ્ણ મહાત્મ્ય બુદ્ધયે. અને વળી એ 8 છઠ્ઠાસ્ત્રની વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના દસમ ને પંચમ નામે જે બે સંત શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. 99મા શ્લોકની અંદર તો ભગવાન સ્વામિનારાયણ એને પોતાનું ભક્તિ શાસ્ત્ર કહે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, દસમઃ પંચમઃ સ્કંદો યાજ્ઞવલ્ક્યસ્ય સ્મૃતિઃ ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ મે. અને દસમ સ્કંદ તથા પંચમ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે ત્રણેય તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતા દસમ સ્કંદ એ ભક્તિશાસ્ત્ર છે અને પંચમ સ્કંદ એ યોગશાસ્ત્ર છે, અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર દસમ સ્કંદને પોતાનું ભક્તિશાસ્ત્ર કહ્યું છે. શા માટે? કારણ કે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે ભક્ત, જે ગોપીઓ છે, ગોવાળો છે, આ ઉપરાંત યાદવો છે, ભગવાન શ્રી કૃષ્ણની જે પતરાણીઓ છે, એવા એ ભગવદ ભક્તના ચરિત્ર જે છે એ એની અંદર આવે છે કે જે ચરિત્રનું શ્રવણ કરતા દરેક જીવ માત્રને, મુમુક્ષુ માત્રને પ્રેરણા થાય કે ભગવાનની ભક્તિ કેવી કરવી જોઈએ. તો આ લોકોએ જેવી રીતના કરી છે એવી રીતના કરવી જોઈએ. નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજી પોતે કહે છે, યથા વ્રજ ગોપિકા નામ, કે ભગવાનની ભક્તિ કેવી રીતના કરવી એની અંદર દ્રષ્ટાંત કોણ છે? તો જે પ્રમાણે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી એવી ભક્તિ તમારે કરવાની છે. એવો પ્રેમ જે છે એ ભગવાનની સાથે કરવાનો છે. તા પરાનુવૃત્તિ ઈશ્વરે, એવું શાંડિલ્ય મહર્ષિએ શાંડિલ્ય સૂત્રની અંદર સૂત્ર યોજેલું છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે કહે છે, મહાત્મય જ્ઞાન યોગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. શ્રી કૃષ્ણ ભગવાન વિશે મહાત્મય જ્ઞાન પૂર્વકનો જે ઘણો સ્નેહ એ જ ભક્તિ છે. વેદાંત દેશિક આચાર્ય પોતાના ગ્રંથની અંદર ભક્તિ શબ્દની વ્યાખ્યા કરતા પોતે કહે છે, મહનીય વિષયે પ્રીતિ રેવ હિ ભક્તિ. આ પ્રમાણે ભક્તિની વ્યાખ્યા વેદાંત દેશિક આચાર્યએ આપેલી છે. તો એવી ભક્તિના આદર્શ જે ગોપીઓ છે એ ગોપીઓના ચરિત્ર આ દસમ સ્કંદની અંદર ગવાયા છે. માટે ભક્તો એવા એ ભક્તોના ચરિત્રોને શ્રવણ કરી આપણે પણ એઓના માર્ગ ઉપર ચાલી શકીએ
એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રને ભક્તિ શાસ્ત્ર કહ્યું છે. તો હવે આપણે એ ભક્તિ શાસ્ત્રની અંદર પ્રવેશ કરવાનો પ્રારંભ કરીએ છીએ. 9મા સ્કંદની અંદર, શ્રીમદ ભાગવતના 9મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજે સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન કર્યું. એ વર્ણન શ્રવણ કરી પરીક્ષિત મહારાજ જે છે એ પોતાના ગુરુ સુખદેવજી મહારાજને પ્રાર્થના કરે છે કે હે ગુરુ મહારાજ, જે વંશની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે, તો હવે કૃપા કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો જ મારી પાસે આ વર્ણન કરો. પરીક્ષિતની વિનંતી સાંભળી સુખદેવજી મહારાજ અતિશય પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થઈ એવો 10મ સ્કંદના લીલા ચરિત્રો જે છે તે ગાવા માટે તૈયાર થયા છે. પ્રારંભની અંદર પ્રથમ અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે આ ધરાતલની ઉપર દેવાસુર સંગ્રામની અંદર જે અસુરો મૃત્યુ પામેલા હતા, એ જ અસુરો પુનઃ દ્વાપર અને કલીની સંધિની અંદર ધરાતલની ઉપર પ્રગટ થયા. જે અસુરો હતા, કંસ છે, જરાસંધ છે, કેસી છે, અરિષ્ટાસુર છે, બકાસુર છે, પૂતના છે, ઇત્યાદિક અસુરો જે છે એ ધરાતલની ઉપર પ્રગટ થયા અને એ લોકોનો ધ્યેય હતો કે કેમેય કરીને આ સનાતન ધર્મ જે છે તેને સમાપ્ત કરી દેવો. અસુરોએ દૈવી જીવોને, મુમુક્ષુ જીવોને એટલો ત્રાસ આપ્યો અને પૃથ્વીની ઉપર એ લોકો એટલો બધો અધર્મ જે છે એ ફેલાવતા હતા કે એને લઈને પૃથ્વી જે છે એ કંપી ઉઠે છે અને પૃથ્વી બ્રહ્માજીના શરણની અંદર જાય છે. બ્રહ્માજીને કહે છે કે પિતામહ, અત્યારે ધરાતલની ઉપર મોટા મોટા દૈત્યો જે છે પ્રગટ થયા છે અને એના પાપને લઈને મને બહુ કષ્ટ થાય છે, માટે કૃપા કરો અને આ ભૂમિનો ભાર જે છે એ હળવો થાય એને માટે કંઈક આ પ્રયાસ કરો. બ્રહ્માજી બધા જ દેવતાઓને લઈને તથા પૃથ્વી દેવીને લઈને ક્ષીરસાગરના કિનારે જાય છે. ક્ષીરસાગરની અંદર એ શેષશાહી શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ અધ્યાપી બિરાજમાન છે. બ્રહ્માજી પુરુષ સૂક્ત દ્વારા ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરે છે. અને સ્તુતિ સાંભળ્યા બાદ ભગવાન શ્રીમદ નારાયણ બ્રહ્માજીને કહે છે
કે હાલની અંદર તો ધરાતલની ઉપર આસુરી તત્વોએ પોતાનું સામ્રાજ્ય જે છે એ ફેલવી દીધું છે, માટે હું આ ધરાતલનો ભાર ઉતારવા માટે યદુવંશની અંદર પ્રગટ થઈશ. અને એટલે માટે દેવતાઓને પણ હે બ્રહ્મદેવ તમે આજ્ઞા કરો કે એ પણ પોતાના અંશો દ્વારા ધરાતલની ઉપર યદુવંશની અંદર પ્રગટ થાય. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણે બ્રહ્માજીને આજ્ઞા કરી. એ સાંભળી બ્રહ્માજી પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણનો સંદેશો જે છે એ દેવતાઓને કહે છે, એટલે દેવતાઓ પ્રસન્ન થાય છે, પૃથ્વી દેવી પણ પ્રસન્ન થાય છે. બધા જ દેવતાઓ પોતપોતાના અંશો દ્વારા યદુવંશની અંદર પ્રગટ થયા છે. એ વખતે યદુવંશીઓની રાજધાની મથુરા હતી અને મથુરાની અંદર રાજા ઉગ્રસેન જે છે એ રાજ કરતા હતા. એક સમયની વાત છે, આ ઉગ્રસેન જે છે એના સગા ભાઈ દેવકની કન્યા દેવકીના લગ્ન જે છે એ યદુવંશના જ વસુદેવની સાથે થયા હતા. અર્થાત કે યદુવંશની અંદર પ્રગટ થયેલા વસુદેવની સાથે આ દેવકીના લગ્ન થયા હતા. કોઈને સંશય થાય કે શાસ્ત્રની અંદર એવું વિધાન છે કે ભાઈ એક કુળની અંદર સમાન ગોત્રની અંદર ક્યારેય પણ વિવાહ સંબંધ ન થાય, તો પછી અહીં એક જ યદુ કુળની અંદર પ્રગટ થયેલા વસુદેવજી અને દેવકીના લગ્ન કેમ થયા? તો એનો ઉત્તર ભાષ્યકારોએ અને ધર્મશાસ્ત્રકારોએ આપેલો છે કે પિતા જે છે, પિતાથી 5 પેઢી વ્યતીત થઈ જાય પછી કુળની અંદર પ્રગટ થયેલી કન્યા સાથે તમે લગ્ન કરી શકો. અને માતા જે છે એ માતાની 7 પેઢી વ્યતીત થઈ જાય પછી માતાની પેઢીની અંદર કોઈ કન્યા પ્રગટ થઈ હોય તેની સાથે તમે લગ્ન કરી શકો છો. આ છૂટા પેઢી છે શાસ્ત્રકારોએ. માટે શંકા જે છે એ અસ્થાને છે. વસુદેવજીના દેવકીજીની સાથે લગ્ન થયા એ પહેલા પણ વસુદેવજીના લગ્ન જે છે એ રોહિણીજીની સાથે થઈ ચૂકેલા હતા. ભક્તો, આ રોહિણી એટલે કોણ? તો બલરામજીની માતા જે છે એ રોહિણી. હરિવંશની અંદર અર્થાત કે મહાભારતના ઉત્તર ભાગની અંદર કથા આવે છે કે આ રોહિણી જે છે એ રોહિણીના પિતાનું નામ બાહલિક હતું અને બાહલિક એ કુરુવંશની અંદર પ્રગટ થયા હતા. કુરુવંશની અંદર પ્રગટ થયેલા સંતનુ રાજાના સગા ભાઈ બાહલિક, એ બાહલિકના ઘરે આ રોહિણીજીનું પ્રાગટ્ય થયું હતું. એટલે બલરામજીના મામાનું ઘર જે છે એ કુરુવંશની અંદર હતું અને બુવાનું ઘર એટલે કે ફોઈનું ઘર એ પણ કુરુવંશની અંદર હતું. કારણ કે કુંતાજી જે છે એ એમના સગા ફોઈ થતા હતા. કુંતાજી એ વસુદેવજીના નાના બહેન હતા, ભગીની હતા અને એમને
વસુદેવજીના પિતા શૂરસેને ગોદ આપી દીધેલા હતા પોતાના મિત્રને. આમ જોવા જઈએ તો કુંતાજીનું નામ જે છે એ પ્રથા છે, પરંતુ કુંતી ભોજને વસુદેવજીના પિતા શૂરસેને ગોદ આપી દીધેલા હતા અને કુંતી ભોજને ત્યાં એ પાલી પોષીને મોટા થયા હતા, એટલે એમનું નામ કુંતા પડેલું હતું. આખી વાત જે છે એ હરિવંશની અંદર પણ લખેલી છે, મહાભારતની અંદર પણ લખેલી છે. દેવકી અને વસુદેવજીના લગ્ન થયા. કંસ જે છે એ પોતાની ચચેરી બેન દેવકીને બહુ પ્રેમ કરતા હતા. લગ્નની જ્યારે વિદાય થતી હતી અને દેવકી અને વસુદેવ જે રથની અંદર બિરાજમાન થઈને પોતાના ઘરે જતા હતા, ત્યારે કંસે રથ હાંકનારા સારથીને એના સ્થાન પરથી ઉઠાવી દીધો અને પોતે પોતાના હાથની અંદર ગોળાની રાખ જે છે એ ધારણ કરી દીધી. ભક્તો, સારથીપણું કરવું એ બહુ ન્યૂનપણું છે, પરંતુ કંસ જે છે એ આ કાર્ય કરવા માટે પણ તૈયાર થયો છે. પરંતુ દુષ્ટ વ્યક્તિ જે છે ને, એના સ્વભાવની અંદર વિપરીતતા જોવા મળે છે. થોડો સમય એ પ્રસન્ન હોય અને થોડા સમયની અંદર એ અપ્રસન્ન પણ થઈ જાય. દેવકીજી અને વસુદેવજીને એ ઘરે વળાવવા જતો હતો, ત્યાં જ માર્ગની અંદર આકાશવાણી થઈ, રે દુષ્ટ કંસ, તું જે દેવકીને વળાવવા માટે જાય છે એ જ દેવકીનો અષ્ટમ ગર્ભ જે છે એ તારી મૃત્યુનું કારણ બનશે. આ પ્રમાણે જ્યારે આકાશવાણી થઈ અને એ આકાશવાણી કંસે સાંભળી એટલે આ દુષ્ટે લગામ મૂકી દીધી અને ખડગ જે છે એ કાયડું અને દેવકીજીનો ચોટલો પકડીને એનું મસ્તક જે છે એ કાપવા માટે તૈયાર થયો. ન રહેગા બાંસ ન રહેગી બાંસુરી, કે મૂળને જ કાપી નાખીએ તો પછી એ મૂળ થકી પ્રગટ થનારા પલ્લવ છે, પુષ્પ છે, ફલ છે, એ તો આવી જ ન શકશે. એટલે કંસ જે છે એ દેવકીનો વધ કરવા માટે તૈયાર થયો, પરંતુ વસુદેવજી જે છે એ વચ્ચે પડે છે. એ વખતે વસુદેવજી વિચારવા લાગ્યા કે આ એક મહાદુષ્ટ છે. અત્યારે એ રાજાના સ્થાન પર છે, કારણ કે ઉગ્રસેન જે છે એ નામ માત્રના રાજા હતા, બધો વહીવટ તો કંસ જ ચલાવતો હતો. જો આની સાથે વિવાદની અંદર આપણે ઉતરીએ તો એ આપણે જ હાનિ થાય એવું છે. માટે વસુદેવજીએ સામ નીતિથી કામ લીધું અને કંસને કહ્યું કે કંસ, એક તો આ તારી નાની બહેન છે, પાછી એ સ્ત્રી છે અને હમણાં જ એના લગ્ન થયા છે. તમારા જેવા એક વીર પુરુષ જો આનો વધ કરે તો જગતની અંદર તમારી કીર્તિને કલંક લાગે. માટે તમે એના વધથી નિવૃત્ત થાઓ. ભક્તો, ધર્મશાસ્ત્રની અંદર કહ્યું છે કે બ્રાહ્મણ અને સ્ત્રી ગમે એટલા વાંકની અંદર આવે ને છતાં પણ એને ક્યારેય પણ મૃત્યુ દંડ ન આપવો, એવા ધર્મશાસ્ત્રના વચન છે. કોઈ એમ કહે કે ભગવાન શ્રી રામે તાડકાને શા માટે મારી? તો પછી
જો સ્ત્રી અવધ્ય છે તો ભગવાન શ્રી રામે તાડકાને શા માટે મારી? તો એને કહેવાનું કે તાડકા જે છે એ આતતાયી હતી. કેટલાય ઋષિ મુનિનું એ ભક્ષણ કરી ચૂકેલી હતી અને શ્રી રામે એનું કોઈ અનિષ્ટ કરેલું હતું નહીં, છતાં પણ શ્રી રામને જ્યારે એને જોયા એટલે રામની ઉપર એક પ્રહાર કરવા માટે તૈયાર થઈ છે. અને એટલે માટે ગુરુની આજ્ઞાથી, વિશ્વામિત્રની આજ્ઞાથી શ્રી રામે તાડકાનો વધ કરેલો હતો. જ્યારે અહીં દેવકી આતતાયી નથી. એના હૃદયની અંદર પોતાના ભ્રાતા કંસ વિશે ભારોભાર પ્રેમ છે, પરંતુ એક આકાશવાણીની વાત સાંભળી કંસ જ્યારે એને મારવા માટે તૈયાર થયો ત્યારે વસુદેવજીએ એને અટકાવ્યા. સામનીતિથી વસુદેવજીએ એમને એ કાર્ય કરતા અટકાવ્યા. પરંતુ કંસ જે છે એ એટલો બધો દુષ્ટ હતો કે વસુદેવજીની વાત માનવા માટે તૈયાર હતા. અંતે વસુદેવજીએ એમ કહ્યું કે ભોજરાજ, તમને દેવકી થકી તો કોઈ ભય છે નહીં, એમની સંતાન થકી તમને ભય છે. માટે હું તમારી સાથે વચનબદ્ધ થાઉં છું. આ દેવકી થકી જેટલા પણ પુત્રો પ્રગટ થશે એ બધા જ પુત્રો જે છે એ હું લાવીને તમને અર્પણ કરી દઈશ. વસુદેવજી મનોમન વિચારવા લાગ્યા કે કંસની સાથે હું આ કરાર કરું એ આમ જોવા જાય તો અયોગ્ય છે, પરંતુ અત્યારે કેમે કરીને આ કાળ જે છે એ વ્યતીત થઈ જવો જોઈએ. આ દુષ્ટને દેવકીની હત્યા કરતા આપણે રોકવાનું છે. કદાચ એની મતિ પછાડથી સુધરી જાય, કદાચ મારા પુત્રો પ્રગટ થઈને એનો જ વધ કરી દે, એવું પણ થઈ શકે છે. અથવા કંસ જે છે એ જ કદાચ આપોઆપ મૃત્યુ પામી જાય. એ બધી વાતને વિચાર કરીને વસુદેવજીએ કંસને આ વાત કહી. કંસને વસુદેવજીની સત્યનિષ્ઠાની ઉપર વિશ્વાસ હતો. જુઓ ભક્તો, વસુદેવજી કેટલા સદગુણી છે કે કંસ જેવો દુરાત્મા વ્યક્તિ જે છે એ પણ એમની સત્યવાદ જે છે, એના જે વચન જે છે એનો વિશ્વાસ કરે છે. ત્યારબાદ કંસ જે છે એ દેવકી અને વસુદેવને છોડી દે છે અને કંસ પોતાના મહેલમાં આવે છે. તે પછી તો કંસે પોતાના પિતા ઉગ્રસેન જે છે એ ઉગ્રસેનને પણ કેદ કરી દીધા છે અને સંપૂર્ણ મથુરા મંડળનું રાજ્ય જે છે એને પોતાના હસ્તગત કરી દીધું છે અને એ રાજ્ય પોતે ચલાવવા માંડે છે. આ તરફ સમય પછી સમય જાય છે. વસુદેવજીને ગૃહસ્થ આશ્રમના ફલરૂપે પહેલો પુત્ર જે છે પ્રાપ્ત થાય છે. વસુદેવજી પોતાની પ્રતિજ્ઞા અનુસાર કંસની પાસે આવે છે અને એને પોતાનો બાળક જે છે એ સુપરત કરે છે. ત્યારે કંસ કહે છે, વસુદેવજી, મને તમારા 8મા પુત્ર થકી ભય છે. પ્રથમ પુત્ર થકી કોઈ ભય નથી, માટે આ પુત્ર તમે લઈ જાઓ. વસુદેવજી કંસની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ એમને કંસની વાતની ઉપર સહેજ પણ વિશ્વાસ ન હતો, કારણ કે એ એનું દુષ્ટપણું જાણતા હતા. બાળકને એવો ઘરે લઈ ગયા. એવા સમયની અંદર નારદજી ત્યાં બધા. નારદજીએ કંસને કહ્યું કે ભોજરાજ,
આકાશવાણીએ એમ કહ્યું છે કે દેવકીનો 8મો ગર્ભ જે છે એ તારી મૃત્યુનું કારણ બનશે. તો આ ગણતરી જે છે એ પ્રથમથી લેવી કે અંતથી લેવી એ તારે નક્કી કરવાનું છે. અને દેવતાઓ જે છે હંમેશા પરોક્ષ રૂપે બોલતા હોય છે. માટે હવે તું એ બાબતની અંદર વિચાર કર. આટલું કહીને નારદજી જતા રહ્યા. કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે આ તો નારદજીએ કંસને દેવકીના પુત્રોની હત્યા કરવા માટે પ્રેરણા કરી. એટલે નારદજી દોષના ભાગી થાય. તો એ લોકોને કહેવાનું ના, એવું નથી. નારદજી ભગવાન શ્રીમન નારાયણનું મન છે. નારદજી સર્વજ્ઞ છે. પૂર્વે જે પણ કંઈક થવાનું છે બધું જ જાણતા હતા. અને આ ઘટના આ રીતે જ બનવાની છે એ એમને ખબર હતી. એટલે નારદજી ત્યાં ગયા છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ભાગવતાત પ્રકરણની અંદર આનો બહુ સુંદર નિર્ણય કરેલો છે. આચાર્ય શ્રી કહે છે કે કંસ શીઘ્રાતિ શીઘ્ર આ દેવકીના બાળકોને મારે અને એનું પાપ વધી જાય તો ભગવાનનું પ્રાગટ્ય જે છે એ શીઘ્ર થાય. અને એટલે માટે નારદજીએ કંસને આ પ્રમાણેની પ્રેરણા કરેલી છે. કંસનું પાપ વધે, ધરાતલનું પાપ વધે, અને પાપ વધતા ભગવાન શ્રીમન નારાયણ શીઘ્રાતિ શીઘ્ર પ્રગટ થાય. એટલે માટે નારદજીએ ભગવાનની પ્રેરણાથી આ લીલા કરેલી છે. નારદજી સંપૂર્ણ રીતે દોષ મુક્ત છે. આ પ્રમાણે નારદજી કહીને ગયા. પછી તો કંસે વસુદેવજીને બોલાવ્યા અને એનો પુત્ર જે છે એ પણ મંગાવ્યો અને એને મોતને ઘાટ ઉતારી દીધો. એક પછી 6 પુત્રોને કંસે મોતને ઘાટ ઉતારી દીધા છે. ભક્તો, આ સંદર્ભની અંદર પણ બહુ સુંદર કથા છે કે દેવકીજીના 6 પુત્રોનું મરણ કેમ થયું. દેવકીજી એ તો મુમુક્ષુ હતા, ભગવાનના ભક્ત હતા. એમનું એવું કયું કર્મ હતું કે જેણે કરીને એમને પોતાના 6 પુત્રોનું મૃત્યુ જોવું પડ્યું. તો એને માટે તમારે દેવી ભાગવત જે છે એ ઉઠાવવું પડે. દેવી ભાગવતના 4th સ્કંદના 1 થી 3 અધ્યાયની અંદર કથા છે કે આ જે દેવકીજી હતા એ પૂર્વ જન્મની અંદર માતા અદિતિ હતા અને વસુદેવજી હતા એ પોતે કશ્યપ હતા. જ્યારે અદિતિના સગા બહેન દીતિએ પોતાના ભર્તા અર્થાત કે પોતાના પતિ કશ્યપજીની અતિશય સેવા કરી અને એ સેવાના ફલરૂપે એમના થકી ઇન્દ્રનો ઘાત કરે એવા પુત્રની માંગણી કરી અને કશ્યપજીએ એને એ સંબંધી અનુષ્ઠાન બતાવ્યું અને દિતિજી પૂર્ણ નિષ્ઠાથી એ અનુષ્ઠાનનું પાલન કરતા હતા. ત્યારે અદિતિજી એ ઇન્દ્રને પ્રેરણા કરે છે કે ઇન્દ્ર, અત્યારે મારી બહેન અને તારી માસી જેના થકી તારું મૃત્યુ થાય એવા પુત્રને પ્રગટ કરવા માટે અનુષ્ઠાન કરે છે. માટે અનુષ્ઠાન પૂર્ણ થાય એ પહેલા જ તું એ ગર્ભની અંદર રહેલા બાળકની હત્યા કરી દે. અન્યથા જો એ પ્રગટ થયો તારી સાથે બધા જ દેવતાઓ જે છે તેને મોતને ઘાટ ઉતારી દે. એટલે ઇન્દ્રદેવ જે છે
એક સેવકનું રૂપ લઈને દિતિજીની પાસે આવે છે. દિતિજી એમને સેવામાં રાખે છે અને ઇન્દ્રદેવ હંમેશા દિતિના છિદ્રને શોધતા હોય છે કે અનુષ્ઠાનની અંદર દિતિ જે છે એ કંઈક ભૂલ કરે, અને ભૂલ કરે તો હું ગર્ભની અંદર પ્રવેશ કરું અને એ ગર્ભને સમાપ્ત કરું. ભક્તો, આ વ્રત અને અનુષ્ઠાન જે છે ને એની અંદર કોઈ પણ જાતની ત્રુટિ ન રહેવી જોઈએ. સકામ ભાવથી કોઈ પણ વ્રત કે અનુષ્ઠાન તમે કરતા હો અને જો એમાં ત્રુટિ રહી ગઈ તો પછી એ અનુષ્ઠાન જે છે એ લાભદાયી રહેતું નથી, પરંતુ એ પછી વિનાશકારી પણ થઈ જાય છે. એક દિવસની વાત છે, દિતિ દેવી સંધ્યા સમયે એ નિદ્રાધીન થઈ જાય છે. શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે ઉલ્લેખ છે કે સંધ્યા સમયે પ્રાતઃકાલે ક્યારેય પણ સૂવું ન જોઈએ. પરંતુ અજાણતાથી દિતિ દેવીને નિદ્રા આવી જાય છે અને આ છિદ્રને જોઈ ઇન્દ્રદેવ જે છે એ સૂક્ષ્મ રૂપ ધારણ કરી દિતિજીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં રહેલા ગર્ભના 7 ટુકડા કરે છે. પરંતુ 7 ટુકડા કરવા છતાં પણ એ ગર્ભ જે છે એ મૃત્યુ પામતો નથી. ત્યારે એક ટુકડાના બીજા 7 ટુકડા કરે છે અને આમ કુલ 49 ટુકડા કરે છે. છતાં પણ એ ગર્ભ જે છે ચિરંજીવી રહે છે. ત્યારબાદ દિતિ દેવી જાગી જાય છે એટલે ઇન્દ્રદેવ જે છે એ બધા જ ટુકડાઓને લઈને બહાર નીકળે છે અને દિતિજી જે છે પોતાની સામે જુએ તો દેવરાજ ઇન્દ્ર જે છે તે પોતાની સન્મુખ ઉભા રહ્યા છે અને સાથે 49 દેવતાઓ એની સાથે ઉભા રહ્યા છે. દિતિજી ઇન્દ્રને બધી વાત પૂછે છે અને ઇન્દ્રદેવ પોતાની માસીના શાપના ભયથી એ બધી જ વાત કહે છે. ઇન્દ્રદેવ દિતિને આશ્વાસન આપે છે કે હું આ બધા જ દેવતાઓ જે છે, અર્થાત કે અત્યારે જે આ ગર્ભના ટુકડાઓ જે છે, જે અત્યારે દેવના રૂપમાં પરિણિત પામેલા છે, એ 49 દેવો જે છે એને હું દેવતાના રૂપમાં સ્થાપન કરીશ, મરુદગણના રૂપમાં સ્થાપન કરીશ. એને અમૃત પીવડાવીને અમર કરી દેવા માટે તમે હવે મારા પર કાંઈ માન ન કરશો. દિતિ કહે છે કે ભલે, પરંતુ જે વ્યક્તિએ મારા ગર્ભનો નાશ કરવા માટે તને પ્રેરણા કરેલી જ ને એને હું શાપ આપું છું કે એને પણ એક દિવસ પોતાના સંતાનના મૃત્યુ જે છે એ પોતાની સન્મુખ જોવા પડશે અને એ વિવસ્થાવસ્થ કંઈ પણ કરી ન શકશે. આ પ્રમાણેનો શાપ જે છે એ દિતિ દેવી અદિતિને આપે છે અને અદિતિ દેવી જે છે એ જ પોતે દ્વાપર અને કલીની સંધિની અંદર દેવકી રૂપે પ્રગટ થયા હતા અને કશ્યપજી જે છે એ વસુદેવજી રૂપે પ્રગટ થયા હતા અને દેવકીજીએ પોતાની સન્મુખ જ એ 6 દીકરાઓનું મૃત્યુ જોવું પડેલું. હરિવંશની અંદર બીજી પણ એક કથા આવે છે. કથા એવી છે કે પ્રહલાદજીના સંગને લઈને હિરણ્યકશિપુના વંશની અંદર 6 બાળકો પ્રગટ થયા હતા અને એ 6 બાળકો જે છે એ પ્રહલાદજીના સંગને લઈને ભગવત ભક્ત બની ગયા હતા અને એ 6 બાળકો જે છે એ કાલનેમી નામના અસુરના પુત્રો હતા. હિરણ્યકશિપુના વંશમાં ભલે પ્રગટ થયા, પરંતુ પ્રહલાદજી જેવા સાધુનો સમાગમ એને પ્રાપ્ત થયો એટલે એ લોકો ભગવાનના પરમ ભક્ત બની ગયા. હિરણ્યકશિપુએ એને વારંવાર ભગવાનના માર્ગે જટા અટકાવ્યા, પરંતુ એ 6 બાળકો હિરણ્યકશિપુની વાત સાંભળવા તૈયાર નથી.
ક્રોધાયમાન થઈને હિરણ્યકશિપુએ એને શાપ આપી દીધો કે જાઓ, મારો શાપ છે કે તમારા 6 નું મૃત્યુ જે છે એ તમારા પિતાના હાથે થશે. આમ કહે છે. અને ત્યારબાદ એમ કહેવાય છે કે બાળકોને શાપ મળતા એ બાળકો જે છે એ પોતે બાલ્ય અવસ્થાની અંદર પોતે સુષુપ્તિની અંદર લીન થઈ જાય છે અને સુતલ લોકની અંદર બલિ રાજાની પાસે એ રહેતા હોય છે. આ તરફ દેવાસુર સંગ્રામની અંદર ભગવાન વિષ્ણુ કાલનેમી નામના અસુરને મોતને ઘાટ ઉતારે છે. આ વાત જે છે હરિવંશમાં લખેલી છે. અને એ જ કાલનેમી અસુર જે છે એ શુક્રાચાર્યજીની સંજીવની વિદ્યાથી પુનઃ જીવિત થઈ જાય છે અને ઘોર તપસ્યા કરે છે. અને તપસ્યાથી પ્રસન્ન થયેલા મહાદેવજી એને વરદાન આપે છે. ત્યારે કંસ કહે છે, અર્થાત કે કાલનેમી કહે છે કે હું બધા જ દેવતાઓને જીતી લઉં એવું વરદાન તમે મને આપો. ભગવાન શંકર કહે છે કે હવે પછીના જન્મની અંદર મથુરાપુરીને વિશે કંસ રૂપે પ્રગટ થશે. તે જન્મમાં તું બધા જ દેવતાઓને જીતી લેશે. અને એ જ કંસ જે છે, અર્થાત એ જ કાલનેમી અસુર જે છે એ કંસ રૂપે ઉગ્રસેનને ત્યાં પ્રગટ થાય છે. અને પેલા જે સુષુપ્તિની અંદર રહેલા જે બાળકો જે હતા, જેને હિરણ્યકશિપુનો શાપ હતો, એ એક પછી અદિતિ જે દેવકી રૂપે પ્રગટ થયા હતા તેના ગર્ભની અંદર આવે છે અને ગર્ભમાંથી પ્રગટ થાય છે. અને જે કાલનેમી નામનો અસુર હતો, જે કંસ રૂપે પ્રગટ થયો હતો, જે પૂર્વ જન્મમાં આ બાળકોનો પિતા હતો, એ જ કાલનેમી અસુર જે કંસ રૂપે પ્રગટ થયો છે, બધા બાળકોનો વધ કરે છે. અને વધ કરે છે એટલે બાળકો પુનઃ બધા સુતલ લોકની અંદર ચાલ્યા જાય છે અને પાછા સુષુપ્તિની અંદર લીન થઈ જાય. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીના અનુરોધથી એ બાળકોને પુનઃ લઈને આવે છે અને બાળકો જે છે એ માતા દેવકીનું સ્તનપાન કરે છે અને 6 બાળકો ભગવત ધામમાં ચાલ્યા જાય છે. આખી કથા હરિવંશની અંદર છે. એટલે માટે કંસ દ્વારા આ 6 બાળકો જે છે એ મરાયા હતા. એમાં કારણ જે છે આ કથા આખી બતાવેલી છે. જે લોકોએ જોવું હોય ત્યાં દેવી ભાગવત ચતુર્થ સ્કંદ અધ્યાય 1 થી 3 અને હરિવંશ જે છે એ હરિવંશ વાંચી દે. એમાં આ કથા આપેલી છે. આ કંસ જે છે ને એ કંસના પ્રાગટ્યની કથા પણ હરિવંશની અંદર આપેલી છે. કહેવાય છે કે એક દિવસ આ કંસની માતા ઉગ્રસેનની મનાઈ હોવા છતાં પોતાના પિતાના ઘરે જાય છે. અને એ વખતે એ પોતે રજસ્વાલા અવસ્થામાં સ્નાન કર્યા બાદ પોતાની સખીઓની સાથે એક પર્વતની ઉપર વિહાર કરવા માટે જાય છે. એ જ સમયે આકાશની અંદર વિચરણ કરતો દુર્મિલ નામનો અસુર જે છે એ એનું રૂપ જોઈને મોહિત થઈ જાય છે. અને આ દુર્મિલ નામનો અસુર જે છે એને એવું વરદાન હોય છે કે તું કોઈ પણ મનુષ્યનું રૂપ જે છે એ ધારણ કરી શકશે. એટલે એ ઉગ્રસેનનું રૂપ લઈને આ કંસની માતાની પાસે આવે છે. એકાએક પોતાના ભર્તાને પોતાની સન્મુખ જોયા એટલે આ અતિશય પ્રસન્ન થાય છે. ત્યારબાદ આ દુર્મિલ જે ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને આવેલો હતો તે કંસની માતાને લઈને ગુફામાં પ્રવેશ કરે છે અને ત્યાં એની સાથે સમાગમ કરે છે. પરંતુ કંસની માતા જેવો એનો સ્પર્શ કરે છે ત્યાં જ એને ખબર પડી જાય છે કે મારા
ભરતા જે છે એ આટલા તેજસ્વી ન હતા, એની અંદર આટલું બધું તેજ અને એનો ભાર આટલું બધું ગુરુ કેમ છે? એને શંકા થઈ જાય છે. છતાં પણ આ દુર્મિલ નામનો રાક્ષસ જે છે, અસુર છે, એની સાથે બળજબરી થી સમાગમ કરે છે અને એનું વીર્ય જે છે એ આ ઉગ્રસેનની ભાર્યાના ગર્ભની અંદર જતું રહે છે અને એ વીર્ય દ્વારા કાલનેમી અસુર જે છે એના ગર્ભની અંદર પ્રવેશી જાય છે. ત્યારબાદ આ કંસની માતા જે છે એ આ દુર્મિલ નામના અસુરને ખૂબ ફટકારે છે, પરંતુ એ પોતાનું કાર્ય કરીને ત્યાંથી જતો રહે છે અને જતા જતા કહી જાય છે કે તારા થકી એક અતિશય બળવાન એવો પુત્ર જે છે એ પ્રગટ થશે અને સંપૂર્ણ ત્રિલોકીને જીતી લેશે. અને એ જ પછી 9 મહિના પૂર્ણ થયા બાદ એ ઉગ્રસેનના ભાર્યા થકી એ જ કાલનેમી નામનો રાક્ષસ જે છે, અસુર છે, એ કંસ રૂપે પ્રગટ થયો હતો. આ વાત હરિવંશની અંદર લખેલી છે ભક્તો. એટલે કંસના પ્રાગટ્યની અંદર આવી કથા છે અને કંસને પણ ખબર હતી કે હું પૂર્વે કાલનેમી નામનો અસુર હતો અને દેવાસુર સંગ્રામની અંદર ભગવાન વિષ્ણુએ મારો વધ કર્યો. આમ આવી બધી કથાઓ જે છે એ ઇતિહાસોની અંદર જોવા મળે છે, પરંતુ અત્યારે સમયનો અભાવ હોવાથી આપણે દસમ સ્કંદની આ કથા જે છે એ અહીં વિરામ આપીએ છીએ. હવે પછીના દસમ સ્કંદના પ્રવચનની અંદર ભગવાનના પ્રાગટ્યની કથા તથા પૂતના વધની કથા જે છે તેનું આપણે શ્રવણ કરશું. પૂતના પૂર્વજન્મમાં કોણ હતી વગેરે વગેરે બાબતો જે છે તે પણ આપણે સૂક્ષ્મ રૂપે અવલોકન કરશું. ત્યાં લગી બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે મિત્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.